નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં એક વર્ષમાં 48 નવી સ્કૂલો શરૂ કરવા માટે અરજી કરવામાં આવે છે। તો મેદાનના અભાવે 48માંથી 39 સ્કૂલોની અરજી રદ કરાઈ છે। એક વર્ષમાં માત્ર 9 નવી સ્કૂલોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે। તો નવા નિયમ મુજબ નવી સ્કૂલ શરૂ કરવા મેદાન જરૂર છે, ત્યારે 800 ચોરસ મીટરનું સ્કૂલ પાસે मैदान होवू जरूरी है। तो मैदानना अभावे नवी स्कूलोने નથી મળી રહી પરમિશન। એક વર્ષ દરમિયાન 48 નવી સ્કૂલો શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી 39 સ્કૂલોની અરજીને રદ કરી દેવામાં આવી છે। મેદાનના અભાવના કારણે 39 સ્કૂલોની અરજીને રદ કરાઈ છે, ત્યારે એક વર્ષમાં માત્ર 9 નવી સ્કૂલોની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। તો નવા નિયમ મુજબ નવી સ્કૂલ શરૂ કરવા માટે મેદાન ખૂબ જરૂરી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, એક વર્ષમાં 48 નવી સ્કૂલો શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી 39 સ્કૂલોની અરજી રદ કરવામાં આવી છે, તે વિશે શું છે વધુ વિગત? जी, जो बात કરવામાં આવે તો આ વર્ષે પણ નવી સ્કૂલો શરૂ કરવા માટે થઈને ઘણી બધી અરજીઓ આવી હતી, જેમાં 48 જેટલી અરજીઓ જે છે તે આવી હતી। ને વાત કરીએ તો 9 જેટલી શાળાઓ શરૂ કરવા માટે થઈને અરજી જે છે તે મંજૂર થઈ છે, કારણ કે જેટલી પણ શાળાઓ શરૂ કરવા માટે થઈને અરજીઓ આવતી હોય છે ત્યારે એક તપાસ થતી હોય છે અને તપાસમાં દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, જેમાં અત્યારે હાલ ખાસ જે મેદાન હોય છે બાળકોને રમવા માટેનું, તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। અને જે તે શાળા પાસે જો 800 ચોરસ મીટરનું મેદાન ના હોય તો શાળા શરૂ કરવાની મંજૂરી મળતી નથી। તો આ વખતના જે નવા નિયમો છે તેના વિશે આપણે વાત કરીએ તો શાળા શરૂ કરવા માટે થઈને જે તે શાળા પાસે મેદાન હોવું ખૂબ જ જરૂરી છે। 800 ચોરસ મીટર જમીન એમની પાસે હોવી જરૂરી છે, તો જ તેમને મંજૂરી મળી શકે। જો વાત કરવામાં આવે તો 48 જેટલી નવી શાળાઓ શરૂ કરવા માટે થઈને નવા વર્ષમાં એટલે કે 2024 માટે થઈને અરજીઓ આવી હતી। ઘણી બધી શાળાઓ માટે અરજી આવી હતી ને અરજીઓમાંથી વાત કરીએ તો 9 જેટલી શાળાઓની અરજી જે છે તે પાસ થઈ છે, મંજૂર થઈ છે, કારણ કે જ્યારે શાળા સિલેક્શન કરવાનું હોય છે, શાળાઓની જ્યારે અરજી આવતી હોય છે ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે। સાથે જ જે તે જગ્યાએ જ્યાં શાળા નક્કી કરવામાં આવતી હોય છે તે જગ્યા કયા વિસ્તારમાં છે, શું કોઈ ઘોંઘાટવાળા વિસ્તારમાં તો આ જગ્યા નથી ને, આ બધી જ બાબતો પર ખાસ જે એજ્યુકેશન વિભાગના વડાઓ હોય છે તે ખાસ ધ્યાન રાખતા હોય છે અને આ બધી વસ્તુઓના આધારે જે હોય છે તે અરજી હોય છે તે મંજૂર કરવામાં આવતી છે। જો વાત કરવામાં આવે તો આ વખતે 800 ચોરસ મીટર જેટલું મેદાન જે તે શાળા જોડે હોવું જરૂરી છે, એટલા માટે થઈને એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે અને તેના આધારે જે છે તે સિલેક્શન થતું હોય છે। જો વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં મેદાનોનો ખૂબ જ અભાવ અત્યારે હાલ જોવા મળતો હોય છે। ઘણી બધી જગ્યાએ તમે ગીચ વિસ્તાર જે આપણે કહીએ છીએ ત્યાં આગળ બાળકોને રમવા માટે થઈને મેદાન નથી મળતું। ઘણી બધી સ્કૂલો એવી પણ હોય છે જે તે જગ્યાએ શાળા હોય છે, પરંતુ મેદાન એ લોકોને ભાડેથી પણ રાખવા પડતા હોય છે, કારણ કે જ્યારે નવી શાળાની મંજૂરી મળતી હોય છે ત્યારે મેદાન હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારે ઘણી બધી એવી પણ શાળાઓ હોય છે તે પોતાના શાળાની નજીકમાં બીજા કોઈ પ્લોટ જે છે તે રેન્ટ ઉપર લઈને મેદાન જે હોય છે તે રાખતા હોય છે। તો વાત કરવામાં આવે તો આ વખતે તો નિયમ એવા કડક કરવામાં આવ્યા છે કે જે તે વ્યક્તિ શાળા માટેની મંજૂરી લેતો હોય છે તેને મંજૂરી ત્યારે જ મળે જ્યારે એની જોડે 800 મીટર જેટલું મેદાન હોય, જેના કારણે થઈને જે બાળકો જે છે તે રમી શકે અને હળવાશની પળો જે છે તે માણી શકે। જી અનિતા, જે 39 સ્કૂલોની અરજી રદ કરવામાં આવી છે તે સ્કૂલો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? जी, जो बात કરવામાં આવે તો 39 જેટલી સ્કૂલોની અરજી છે તે મંજૂર થઈ નથી અને આ મંજૂર ના થવાના ઘણા બધા કારણો હોય છે। ઘણીવાર જે તે જગ્યાની પરમિશન ના મળી હોય, ઘણી જગ્યાએ જે તે જગ્યા હોય છે બિલ્ડિંગ જેવા વિસ્તારમાં હોય છે। આ વખતે આપણે જો વાત કરવામાં આવે તો ઘણી બધી એવી શાળાઓ છે જેને રદ કરવામાં આવી છે। હમણાં આપણે આ મહિનામાં જ એવા ઘણા કિસ્સાઓ જોયા જેમાં શાળાઓ જે છે તેને રદ કરવામાં આવી। એનું કારણ એ પણ હોય છે કારણ કે એક જ બિલ્ડિંગમાં 3 અને 4 શાળાઓ ચાલતી હોય છે, એવા કિસ્સા પણ આપણે જોયા છે। ત્યારે વાત કરવામાં આવે તો આ વખતે જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે વાત કરીએ તો હવે દરેક કાયદા છે તે કડક કરવામાં આવ્યા છે, એટલે હવે જે તે વ્યક્તિ શાળાની મંજૂરી નહીં લઈ શકે। જે તે નિયમો જે એજ્યુકેશન વિભાગે નક્કી કર્યા છે આ નિયમ પ્રમાણે જો દરેક વસ્તુ સાચી સાબિત થતી હશે તે જ વ્યક્તિને જે પરમિશન હોય છે તે મળતી હોય છે। એટલા માટે થઈને અમુક એવી શાળાઓની અરજીઓ આવી હતી જેને ફગાવી દેવામાં આવી છે, રદ કરવામાં આવી છે। એટલે દરેક
વિગતોને ધ્યાનમાં રાખીને આ બધી વિગતો જો સાચી ઠરતી હોય તો જ શાળાની મંજૂરી મળતી હોય છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો 1 વર્ષમાં 48 નવી સ્કૂલો શરૂ કરવા માટે અરજી કરવામાં આવી હતી, ત્યારે મેદાનના અભાવે 48 અરજીમાંથી 39 સ્કૂલોની અરજીઓને રદ કરી દેવામાં આવે છે.